વડોદરા શહેર દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર ખોટા કેસમાં ફસાવવા મામલે આજે વડોદરા શહેર કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચી હતી। વડોદરામાં કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર થયેલા દારૂના કેસનો મામલો હવે વધુ ગરમાયો છે। આ કેસમાં પક્ષપાતી વલણ અને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। આ મામલાની મુખ્ય વિગતો નીચે મુજબ છે। મુખ્ય આરોપીને રાહત। કોંગ્રેસનો આક્ષેપ છે કે આ કેસના મુખ્ય આરોપીને જામીન આપી દેવામાં આવ્યા છે, જ્યારે રાજકીય દબાણ હેઠળ આશિષ જોશીને હેરાન કરવામાં આવી રહ્યા છે। જૂના કેસોની કલમોનો દુરુપયોગ। આવેદનપત્રમાં એ મુદ્દો ખાસ ઉઠાવવામાં આવ્યો છે કે આશિષ જોશી પર કિન્નરખોરી રાખીને જૂના કેસોની કલમો લગાડવામાં આવી રહી છે, જે કાયદાકીય રીતે યોગ્ય નથી। ન્યાયિક તપાસની માંગ। સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ હોવાનું જણાવીને કોંગ્રેસના આગેવાનોએ આ મામલે તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તેમજ આ વિવાદનું યોગ્ય નિરાકરણ આવે તેવી ઉગ્ર માંગ કરી છે। રાજકીય વર્તુળોમાં આ મુદ્દો અત્યારે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને કોંગ્રેસના આ મામલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। આ સંદર્ભમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। સાથે જ સેજલ વ્યાસ પણ મીડિયા સમક્ષ પોતાના પ્રતિક્રિયા આપી હતી। આજે કોંગ્રેસ પક્ષ તરફથી આશિષભાઈ જોશી સામે જે રીતના પગલાં ભરવામાં આવ્યા છે, ખોટા પગલાં ભરવામાં આવ્યા છે। જે દારૂ વેચે છે, જે દારૂ લઈને પકડાયો છે, જે દારૂની ડિલિવરી કરે છે, જે દારૂ ક્યાંથી લાવ્યો છે, એ કોઈને અરેસ્ટ નહીં, એ બધા છૂટી ગયા, કોઈની સામે કોઈ ગુનો નહીં। પરંતુ એ વ્યક્તિ દ્વારા આશિષભાઈનું નામ દેવડાવીને અને આશિષભાઈને છૂટે ના એ રીતના કલમો નાખીને સત્તાનો દુરુપયોગ કરીને જે પ્રતિનિધિને ચૂંટીને લોકતંત્રના માધ્યમથી ચૂંટાયેલા અમારા પ્રતિનિધિ છે એને મોકલીને 18,000 વોટ સાથે ગયા છે, પરંતુ એ જીત્યા અને કંઈક ને કંઈક ભાજપ સરકારના કૌભાંડો બહાર કાઢતા હોય અને અવારનવાર ભારતીય જનતા પાર્ટી એનાથી એ થતા હોય ત્યારે એમના સામે ખોટી રીતના ફરિયાદ કરી છે। અમારો એનો વિરોધ છે। લોકતંત્ર છે, તાનાશાહી નહીં ચલાવાય। આજે અમે અમારા લોહી સાથે રાજ્યપાલને રજૂઆત કરી છે કે અમે હવે આ તાનાશાહી સામે સહન નહીં કરીએ, અમે આના વિરોધમાં છે। તમારે જાગૃત થવું પડશે, શહેરના લોકોને ન્યાય આપવો પડશે। પાર્ટીના એક એક કાર્યકર આગેવાન પોતાનું લોહી લોકશાહી બચાવવા માટે પોતાનું લોહી આપવા તૈયાર છે। એવું એક પ્રતિકારાત્મક એક સિમ્બોલિક અમે આવેદનપત્ર પર જે થંબ માર્યો છે, અંગૂઠો માર્યો છે, એ લોહીથી માર્યો છે। ભાજપના રાજમાં ન્યાયની આશા નથી, પણ અમે વિપક્ષ તરીકે લોકશાહી બચાવવા માટે મહાત્મા ગાંધીના રસ્તે અમારું આંદોલન ચાલી રહ્યું છે। આ બીજી આઝાદીની લડાઈ છે, કારણ કે જે રીતે સંખેડામાં પોલીસે એવું કહેવાય કે ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે, એવી વર્તણૂક છે। ત્યારે મેં અગાઉ કીધું કે પ્રજાના રક્ષક જો ભક્ષક બનશે તો કાયદો અને વ્યવસ્થાનું શું થશે? આ બહુ મોટા પ્રશ્ન છે લોકશાહીમાં। ત્યારે લોકશાહી બચાવવા માટે આ બીજી આઝાદી લડાઈ કોંગ્રેસ પાર્ટી લઈને નીકળ્યું છે। આખા ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ મળે છે। વડોદરા શહેરમાં કોંગ્રેસ હવે દારૂ પકડશે કે નહીં? સાંભળો, દારૂ અને બુટલેગરોને પકડવાનું કામ કોનું છે? પોલીસનું કામ છે। પ્રજાના રક્ષક પોલીસ છે। જો આ કામ હવે કોંગ્રેસને પ્રજાએ કરવાનું હોય તો અમે કરીશું। પોલીસ જાહેરાત કરી દે કે અમે બુટલેગરોને નહીં પકડીએ, અમે નેતાઓને પકડીશું, અમે પ્રજાને પકડીશું, એવું પોલીસ જાહેર કરે। જો પ્રજાના રક્ષક જ ભક્ષક બની જશે તો આ વડોદરા અને ગુજરાતની પ્રજાનું શું થશે? અને ગુજરાતના ગૃહમંત્રી તમે એવું કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ તમારી પોલીસ સંખેડાની કાયદાનું પાલન નથી કરી રહી, એ શંકાની ભૂમિકામાં છે। અને જ્યારે ગુજરાતમાં દારૂ વેચાય છે, જે ડ્રગ્સ વેચાય છે, ડ્રગ્સ, એ ડ્રગ્સનું એપી સેન્ટર કયું છે? સુરતનું છે। વિચાર કરો, ખુલ્લેઆમ ડ્રગ્સ દારૂ વેચાય, ત્યારે એવા લોકોની સામે કોઈ પગલાં નહીં। અને ચૂંટાયેલા નગરસેવક આશિષ જોશી, જેને હરણી બોટ કાંડના પીડિત પરિવાર માટે કોંગ્રેસ પક્ષ સાથે ઉભા રહીને ન્યાયની લડત લડી આંદોલન કર્યું, એવા આશિષ જોશી સામે આવા કડક પગલાંને જેલના સળિયા પાછળ, ત્યારે આવા બેવડા વલણને અમે વખોડીએ છીએ અને માટે આજે રાજ્યપાલને આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી મોકલીએ છીએ। આશિષ જોશીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો।
પોલીસ કેસ પાછા ખેંચો, ખોટા પોલીસ કેસ પાછા ખેંચો, આશીષ જોશીને ન્યાય આપો, હિટલરશાહી બંધ કરો, હિટલરશાહી બંધ કરો, जब जब भाजप डरती है, जब जब भाजप डरती है, આજ રોજ વડોદરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર અક્ષય બુડાણિયા વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ હેઠળ મને વડોદરા ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એ જવાબદારી સોંપવા બદલ હું માનનીય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી કેપેબિલિટી અને સત્યનિષ્ઠા સાથે વડોદરા વાસીઓનું અને વડોદરાના લોકોનું કાર્યો ઝડપથી થાય, એમનું હિત થાય એ માટે હું ખૂબ તત્પર રહીશ અને હાર્ડવર્ક કરતો રહીશ. આશીષ જોશી પર નોંધાયેલી એફઆઈઆરમાં એડવોકેટ હિતેશ ગુપ્તાએ પોલીસ કર્મચારીઓની ગુનાહિત મિલીભગતના પુરાવા રજૂ કર્યા. અત્યંત મહત્વની જે બાબતો સામે આવી છે, જેમ કે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં તારીખ 24/4/26ના રોજ સંખેડા પોલીસ સ્ટેશન ખાતે એક આરોપી પ્રમોદ પ્રેમ નારાયણ પાંડેની સામે એક ફરિયાદ નોંધાઈ છે અને જે ફરિયાદમાં દારૂની બોટલ મંગાવનાર આરોપી તરીકે વોર્ડ નંબર 15ના જે તે વખતના ઉમેદવાર અને પછી જીતેલા કોર્પોરેટર એવા આશીષભાઈ જોશી. આશીષભાઈ જોશીનું નામ જ્યારે આ મામલે સામે આવ્યું ત્યારે સતત બધા માટે જે ચોંકાવનારી બાબત હતી, પરંતુ ખબર હતી કે જે પ્રકારે એ લોકોની વચ્ચે જઈ રહ્યા હતા, જીત એમની નિશ્ચિત હતી અને એટલે જ કદાચ એમને એક આ સંખેડા પોલીસ સ્ટેશનની ખોટી ફરિયાદમાં ટાર્ગેટ કરવામાં આવ્યા. જેમ જ ખબર પડી કે આ એક ફરિયાદ નોંધાઈ છે એટલે તાત્કાલિક ધોરણે પ્રથમ તો મુખ્યમંત્રીશ્રીથી લઈને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, જ્યારે છોટાઉદેપુરના એસપી તમામને લેખિતમાં તમામ વિગતો સાથે આશીષભાઈ જોશી દ્વારા એક રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આશીષભાઈ જોશીએ પોતાનો નાર્કો ટેસ્ટ, સાયન્ટિફિક ટેસ્ટ, બધા પ્રકારના વૈજ્ઞાનિક પદ્ધતિઓથી તપાસ કરાવવાની પોતાની તૈયારી બતાડી અને 11મી મેના રોજ જ્યારે પ્રધાનમંત્રી શ્રી વડોદરા આવેલા હતા તે વખતે સંખેડા પોલીસ સ્ટેશનથી પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલ એ પોતે વડોદરા આવે છે, આશીષ જોશીના ઘરે જાય છે અને આશીષ જોશીને ત્યાંથી લઈ જઈને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે લઈ જાય છે. ત્યાં પારુલબેન પટેલ પણ ત્યાં હાજર હતા અને પારુલબેનની અને અન્ય પરિવારજનોની હાજરીમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે પૂછપરછ થાય છે, આશીષ જોશી તમામ પુરાવા સાથે ક્લિયરલી કહે છે કે મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે, મેં કોઈ ગુનો કર્યો નથી. અને છેવટે તમામ પુરાવા જોયા પછી પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલ જે સંખેડા પોલીસ સ્ટેશનથી આવે છે એ આશીષ જોશીની ધરપકડ કર્યા વગર પરત જતા રહે છે અને બીજા દિવસે એક લેખિત નિવેદન આશીષ જોશી તરફથી સંખેડા પોલીસ સ્ટેશનને વિગતવારનું આપવામાં આવે છે કે જેથી કરીને એક નિવેદન પોલીસના રેકોર્ડમાં અને ચાર્જશીટમાં રહે. એક વિગતવારનું એક નિવેદન બી મોકલ્યું અને ત્યારબાદ 13મી તારીખે આપણે બધા જાણીએ કે એમને અરેસ્ટ કરવામાં આવ્યા. પરંતુ જે પ્રકારે એમની ધરપકડ અમદાવાદ ખાતેથી થઈ અને પછી 14મી તારીખે અને 15મી તારીખે કોઈ પણ પ્રકારની પૂછપરછ કર્યા વગર જાણે એમને જેલમાં ગોંધી જ રાખવા છે એ પ્રકારે એમને કન્ટિન્યુઅસલી લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. કોઈ પણ પ્રકારની કોઈ તપાસના કામે કોઈ પૂછપરછ નથી થતી અને કોર્ટમાં લઈ જતાના ગણતરીના કલાક પહેલા એમને બહાર કાઢવામાં આવે છે અને એમની પૂછપરછ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે જ્યારે એક દિવસના રિમાન્ડ માંગ્યા, રિમાન્ડ પૂર્ણ થયા, ત્યાર પછીનો જે ઘટનાક્રમ હતો એ ખરેખર ચોંકાવનારો અને પોલીસ ખોટું કરી જ રહી હતી પણ કેટલા હદે ખોટું કરી શકે છે એ બાબત સામે આવી. પોલીસે એકાએક 15મી તારીખે જ્યારે રિમાન્ડનો સમય પૂરો થાય છે તે દિવસે નામદાર કોર્ટમાં અરજી આપે છે
કે આશીષ જોશી કે જેની સામે ભૂતકાળમાં 4 ગુના નોંધાયેલા હતા તેમને BNS ની કલમ 111(3) મુજબ ગુનો કર્યો છે એવો એક રિપોર્ટ નામદાર કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો. હવે BNS ની કલમ 111 જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ છે એ કલમની જોગવાઈ મુજબ કોઈ પણ 2 વ્યક્તિઓ છેલ્લા 10 વર્ષમાં સાથે મળીને જો ગુનો કરતા હોય તો BNS ની કલમ 111 લાગે એની સામે. હાલના કેસમાં જ્યારે BNS ની કલમ 111 આશીષ જોશી પર લગાડવામાં આવી તો ભૂતકાળના જે 4 ગુનાઓ દર્શાવવામાં આવેલા હતા કોઈ પણ ગુનામાં પ્રમોદ પાંડે નામનો કોઈ આરોપી નહોતો. એ પાછા જે એમાંથી બે ગુના હતા એ 2006 અને 2008ના ગુના એટલે 10 વર્ષ ઉપરાંતના ગુના હતા. અને એ બાબતે રજૂઆત કર્યા બાદ નામદાર કોર્ટે જ્યારે રિપોર્ટ મંજૂર કર્યો ત્યારે સ્થગિત કરવામાં આવ્યો. એ રિપોર્ટ 15 દિવસ માટે અપીલમાં જવા માટે પડકારવા માટેનો સમય આપ્યો. પરંતુ ત્યાર પછી પારુલબેન અને અમારી સમગ્ર ટીમે આ મામલે એક જાતે જ એટલે જ જ્યારે આ સમગ્ર મામલે પુરાવા એકત્રિત કર્યા છે. હવે પુરાવા એકત્રિત કર્યા પછી અમે કુલ 5 આરોપીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર JU ગોહિલ, બંને ફરિયાદ કરનાર રાહુલસિંહ ઘનશ્યામસિંહ, પછી રેડિંગ પાર્ટીમાં બંને રેડમાં એક નામ જે કોમન આવ્યું છે ASI રાયસિંગ જયસિંહ જે અગાઉની રેડમાં બી દેખાય છે, હાલની રેડમાં બી દેખાય છે. પછી ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જેમનું ફરિયાદમાં જ નામ છે એ છે વિજયકુમાર દીપસિંહ બારિયા. અને આ બંને ફરિયાદોમાં એક ખૂબ જ મહત્વનું નામ જે આવી રહ્યું છે કે જે PSO કહી શકીએ, પોલીસ સ્ટેશન ઓફિસર, કે જે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરે અને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને ગુનો રજીસ્ટર કરે. આ બંને ફરિયાદમાં જ જણાવેલું નામ કે બંને ફરિયાદો જેમાં ગુનો રજીસ્ટર કરનાર PSO કોણ હતા તો આ બંનેમાં એક જ નામ આવી રહ્યા છે જે નામ છે PSO તરીકે બાબુભાઈ ગોરધનભાઈ પરમાર. એટલે સંખેડા પોલીસ સ્ટેશનના કુલ 5 પોલીસ કર્મચારી કરવાનું એક અભિયાન ઉઠાવ્યું કે આ સમગ્ર મામલે પોલીસ જે ખોટું કરી રહી છે એના પુરાવા જે સામે આવ્યા એ આજરોજ તમારી સામે મૂકીએ છે. પોલીસે FIR માં જે કલમો લગાડી હતી એ કલમો બાબતનો બહુ મહત્વની બાબત છે. અને સાથે સાથે જે વાહનનો ઉપયોગ થયો, જે વાહન પોલીસે પોતાની FIR માં નંબર વગરની ગાડી બતાડીને આ FIR કરી હતી જેમાં આગળ પાછળ કોઈ નંબર પ્લેટ નથી, કશું જ નથી. આ મામલે જ્યારે સંખેડા પોલીસ સ્ટેશન પર પોતે આશીષભાઈ જ્યારે ત્યાં હતા ત્યારે ઘણા બધા વડોદરાથી ત્યાં ગયા અને આ જે ગાડી હતી એ ગાડી જે રીતે ત્યાં પડી હતી આ એક જ ઓમની ગાડી જે મુદ્દામાલ ગાડી તરીકે પોલીસે આ કેસમાં કબજે બતાડી છે. એમાં ગાડીની આજુબાજુમાં બધી જગ્યાએ બીજી ગાડીઓ પડેલી છે જે બિલકુલ જૂની ગાડીઓ અને પંચર ગાડીઓ પડેલી છે. એટલે એ ગાડીને ખરેખર જો અંદર મૂકવી હોય તો ક્રેન થકી આ વાનને અંદર પાર્ક કરાય. અને એમાં પણ જ્યારે કાચમાંથી ફોટોગ્રાફ પાડ્યા જોયું તો ગાડીની અંદર જ એક નંબર પ્લેટ દેખાઈ આવી છે કે જે ગાડીની અંદર જ હતી. અને એમાં જ એ ગાડીની જ્યારે નંબર પ્લેટ જોઈ તો એ નંબર પ્લેટ પરથી જ ક્લિયર થઈ ગયું કે ભાઈ જ્યારે ગાડીની અંદર નંબર પ્લેટ છે તો પંચનામું જ્યારે થયું હોય ખરેખર આ ગાડીનું તો પંચનામામાં ગાડીનો નંબર છે એવું બી દેખાય અને ગાડીના નંબર પ્લેટ સાથેની વિગતોનો ઉલ્લેખ પંચનામામાં કરવો પડે. પરંતુ આ એક એવી ગાડી રહી કે જેમાં પંચનામામાં પોલીસે સીટના નીચેથી ચેસિસ નંબર જોઈને ચેસિસ નંબરનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો પણ ગાડીના અંદર જે નંબર પ્લેટ હતી એ નંબર પ્લેટ પોલીસે કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં કર્યો. જે નંબર પ્લેટ અમારા ધ્યાનમાં આવી એ નંબર પ્લેટનો ફોટોગ્રાફ બી જે છે એ બી અમે લઈ રાખ્યો કે જેથી કરીને હવે અમને ખાતરી છે કે પોલીસ આ નંબર પ્લેટનો નાશ કરી શકે છે. આ નંબર પ્લેટ એ જ નંબર પ્લેટ છે જે અમે RTO માંથી ટેલી કરી કે જે ચેસિસ નંબરનો ઉલ્લેખ
FIR ની અંદર કરેલો છે એ જ ચેસિસ નંબર વાળો આ નંબર પ્લેટ ગાડીની અંદર જ હતો. તો જ્યારે આ નંબર પ્લેટ જ ગાડીની અંદર હતી તો નંબર પ્લેટ છુપાવવાનું પાછળનું કારણ શું, જે અમારું સ્પષ્ટ માનવું છે કે આ નંબર છુપાવવા પાછળનું કારણ એક જ હોઈ શકે કે જો નંબર સાથેની જો વિગતો પોલીસ જાહેર કરી દે તો કોઈ પણ જગ્યાએ CCTV કેમેરામાં ફાસ્ટેગથી ટોલ નાકા પર કે આજુબાજુના જગ્યાએથી કોઈ પણ જગ્યાએથી આ ગાડી જો પસાર થઈ હોય તો નંબર પ્લેટથી ઇઝીલી આ ગાડી ટ્રેસ થઈ શકતી હતી. અને એટલા માટે પોલીસે નંબર પ્લેટ કાઢી નાખી, એ નંબર પ્લેટ પણ અંદર જ રહેવા દીધી અને અંદર ભૂલી ગયા કે આ નંબર પ્લેટ ખરેખર અંદર રાખીને કોઈને પણ આ નંબર પ્લેટ દેખાઈ શકે છે. અને એ નંબર પ્લેટ જ્યારે અમને લોકોને જ દેખાય છે ત્યારે એનો ફોટો બી સંગ્રહ કરીને રાખ્યો. હવે આ પોલીસ ઇન્સ્પેક્ટર JU ગોહિલ, રાહુલસિંહ ઘનશ્યામસિંહ, રાયસિંહ જયસિંહ, દીપસિંહ વિજય કુમાર દીપસિંહ બારિયા, બાબુભાઈ ગોરધનભાઈ પરમાર, આ તમામ સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ મુખ્ય આરોપી પ્રમોદ પાંડેને એક ગુનાહિત ષડયંત્રના ભાગ રૂપે ઈરાદાપૂર્વક ફરિયાદમાં ઓછી કલમ લગાડી છે અને ઓછી કલમ લગાડીને આરોપીને આડકતરી રીતે મદદ કરવા, સહેલાઈથી આરોપીને જામીન મળી જાય, પ્રમોદ પાંડે તરત જામીન ઉપર મુક્ત થઈ જાય, અગાઉ જે રીતે એ જેલમાં રહ્યો એવી રીતે એને જેલવાસ ન ભોગવવો પડે, એ જ બદ ઇરાદાથી કલમ 111 BNSS ની બીજી ફરિયાદમાં ન લગાડી અને તેમ કરીને આ આરોપીઓએ નામદાર કોર્ટમાં પણ જે રિપોર્ટ રજૂ કર્યા એમાં પણ એમને કલમ 111(3) અગાઉ આ આરોપી સામે દાખલ થયેલી છે એ તમામ બાબતો જે છે એ ગંભીર બાબતો છે. જે જામીન અરજીની સુનાવણી વખતે પણ પ્રમોદ પાંડેને જામીન ન મળે તે વખતે પણ સાચી રજૂઆતો ન કરી, ખોટી રજૂઆતો કરી અને એટલે આ તમામ આરોપીઓએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 256 અને 257 અને ગુનાહિત ષડયંત્રની કલમ 61 મુજબનો સ્પષ્ટ ગુનો કરેલ છે એ પ્રસ્થાપિત થાય છે આ તમામ દસ્તાવેજો ધ્યાને લેતા. અને તેથી આ સમગ્ર મામલે પોલીસ મહાનિદેશક શ્રી, વડોદરા રેન્જ IG સાહેબને, માનનીય ગૃહમંત્રી સાહેબને, માનવ અધિકાર પંચ અને વડોદરા લોકલ પોલીસ સ્ટેશનમાં આ તમામે તમામ જગ્યાએ માજી મ્યુનિસિપલ કાઉન્સિલર પારુલબેન પટેલ મારફતે એક વિગતવારની લેખિત ફરિયાદ ઓનલાઈન તેમજ પોસ્ટ દ્વારા અને રૂબરૂમાં અમે આજરોજ આપી રહ્યા છે. આ સમગ્ર મામલે જે પ્રકારે પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ કરી છે એમાં આ સરકાર તરફે થયેલી બંને ફરિયાદોમાં બદ ઇરાદાપૂર્વક જ આખું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. ફરિયાદમાં બહુ સ્પષ્ટ માંગણી છે કે તમામ આરોપીઓના કોલ ડિટેલ રેકોર્ડ, મોબાઈલ ટાવર લોકેશન અને સાથે સાથે સંખેડા પોલીસ સ્ટેશનના 23, 24 અને 25 તારીખના જો CCTV ફૂટેજો જો ચકાસવામાં આવશે તો બધી બાબત સ્પષ્ટ થઈ જશે કે સમગ્ર કેસનું જે મથાળું છે, જે પંચનામું છે એ આખું ખોટી રીતે ઊભું કરવામાં આવેલું છે. આખી ફરિયાદ ખોટી રીતે ઊભી કરવામાં આવેલી છે. હાલની જે ફરિયાદ છે એ ફક્ત કલમો ઓછી લગાડીને આરોપીને બચાવવા માટેની જે ગુનાહિત કૃત્ય પોલીસે કરેલું છે, અમે હાલ એ બાબતની ફરિયાદ આપી છે. આશા રાખીએ છીએ અને ફરિયાદમાં ઉલ્લેખ બી કર્યો છે કે જે રીતે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વાળી વાત વારંવાર રાજ્ય સરકાર તરફથી બધાના માટે આવે છે, તો કાયદામાં રહેવાની સૌથી પ્રથમ જે મર્યાદાની વાત છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે છે. જે બધાને કાયદાના પાઠ શીખવાડવાની વાત કરતા હોય તો સૌ પ્રથમ વખત પોલીસે પોતે એ કાયદો જોવો પડે. આ કેસની અંદર પ્રમોદ પાંડે ને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પંચનામું થવું જોઈતું હતું. કઈ જગ્યાએથી પ્રમોદ પાંડે માલ ઉઠાવ્યો છે એની વિગતો પોલીસે મેળવવી જોઈતી હતી, પરંતુ કારણ કે આખો કેસ આ ખોટો ઉભો કરેલો છે એટલે ફરિયાદથી લઈને આજ દિન સુધી મહત્વની બાબતો સામે આવી નથી રહી. અને એટલે જ હાલ આ તપાસની માંગણી છે નામદાર હાઈકોર્ટમાં આશીષભાઈ જોશીની અમે ક્વોશિંગ પિટિશન ફાઇલ કરી દીધેલી છે 4/5/2026 ના રોજ. અને એ ક્વોશિંગ પિટિશનની આવનાર દિવસોમાં જ્યારે હિયરિંગ આવશે ત્યારે નાર્કો ટેસ્ટની સાથે સાથે
ખોટા કેસ કરવા વાળા તમામ પોલીસ અધિકારીઓ સામે જે પ્રકારે આશીષભાઈ જોશીના ખોટા કેસમાં ફસાવેલા છે તેની માટે પણ આગળની કાર્યવાહી આશીષભાઈ જોશી તરફથી કરવામાં આવશે. મહત્વની બીજી એક બાબત છે એ છે આ એફઆઈઆર જે થઈ છે એ 24 તારીખના રોજ 24/4/2026 ના રોજ જે આશીષ જોશી સામે ફરિયાદ નોંધાઈ, જેમાં એકમાત્ર આશીષ જોશીનું નામ લેવા પાછળનું કારણ આવે છે કે પ્રમોદ પાંડેએ જણાવ્યું એટલે. હવે આ પ્રમોદ પાંડે ખરેખર કોણ છે? આ પ્રમોદ પાંડે ની સામે શું ભૂતકાળમાં કોઈ ગુનાઓ નોંધાયેલા છે કે કેમ, એ બાબતની જ્યારે તપાસ કરવામાં આવી તો એમાં પણ એક ઘટસ્ફોટ એવો થાય કે ડભોઈનો રહેવાસી આ બુટલેગર જે હિસ્ટ્રી શીટર છે, જેની સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં જ તારીખ 11/9/25 ના રોજ એફઆઈઆર નોંધાયેલી છે અને આ એફઆઈઆર માં બીએનએસ ની કલમ 111(3) કે જે 24 તારીખે જે ફરિયાદ નોંધાઈ છે સંખેડામાં, એમાં આ કલમ લગાડવામાં આવતી નથી. પરંતુ 11મી સપ્ટેમ્બરના રોજ જ્યારે એફઆઈઆર નોંધાઈ છે એમાં પણ પ્રમોદ પાંડેની સાથે સાથે બીજા 2 આરોપીઓ છે, જેમાં દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર એ બંને વ્યક્તિઓ આરોપી તરીકે છે. જ્યારે આશીષ જોશી સામે જે એફઆઈઆર નોંધવામાં આવી છે એમાં આજે પણ દારૂ મોકલનાર વ્યક્તિ જે છે એ જાહેર થતો નથી. આજે પ્રમોદ પાંડેનું ઇન્ટરોગેશન રિમાન્ડ પૂરા થઈ ગયા છે, આશીષ જોશીની પૂછપરછ પૂરી થઈ ગઈ છે, તેમ છતાં પણ દારૂ પ્રમોદ પાંડે કઈ જગ્યાએથી ઉઠાયો, 25 પેટી દારૂ, 299 બોટલો, જેમાંથી એક બોટલ ફૂટી ગયેલી હતી, એ ક્યાંથી એમને ઉઠાઈ છે એ પોલીસ તપાસમાં હજુ સુધી અકબંધ છે, ખુલ્યું નથી. પરંતુ જે ગુનાની બાબત કહીએ એ બને છે જે ગંભીરતા જેનાથી વધી જાય છે. 11/9/25 ના રોજ જે વ્યક્તિએ ફરિયાદ નોંધાઈ છે એ વ્યક્તિનું નામ છે રાહુલસિંહ ઘનશ્યામસિંહ. રાહુલસિંહ ઘનશ્યામસિંહ નામની વ્યક્તિ ફરિયાદ નોંધાવે છે અને એ જ વ્યક્તિ 24 તારીખે પણ જે આશીષ જોશી વાળી ફરિયાદ છે એના પણ ફરિયાદી એ જ કોન્સ્ટેબલ છે. એટલે સરકાર તરફે બંને ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ એક જ વ્યક્તિ. એટલે આ ફરિયાદી હવે એવું નથી કહી શકતો કે મને એવું નહોતું ખબર કે પ્રમોદ પાંડેની સામે 11/9/25 ના રોજ અમારા સંખેડા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાયેલી છે. ગુનાહિત ભૂતકાળ વાળી વ્યક્તિ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ ની જે કલમની એમને વાત કરી, તો જે આરોપી સામે 11/9/25 ના રોજ તમે એફઆઈઆર નોંધાવો છો, એની સામે તમે તપાસ કરો છો, એની ચાર્જશીટ નામદાર કોર્ટમાં દાખલ થઈ ગઈ છે અને સેશન્સ કેસ નંબર 2/26 થી બોડેલી સેશન્સ કોર્ટમાં એનો સેશન્સ કેસ નંબર બી પડી ગયો છે ને કેસ પેન્ડિંગ છે. તે દિવસે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં આ આરોપીની ધરપકડ થઈ ત્યારે 9 ઓક્ટોબર 2025 ના રોજ સેશન્સ કોર્ટમાંથી પ્રમોદ પાંડેને જામીન મળેલા. ત્યારે હાલના કેસમાં આ બીએનએસ ની કલમ ન લગાડીને, જે બીએનએસ ની 111 ની કલમ બીજી ફરિયાદમાં પોલીસ લગાડતી નથી અને જેના કારણે પ્રમોદ પાંડેને નામદાર કોર્ટમાંથી 25 તારીખના રોજ મેજિસ્ટ્રેટ સાહેબ જ જામીન ઉપર મુક્ત કરે છે. અને એમાં પણ એક ખૂબ જ મહત્વની બાબત જે સામે આવી રહી છે, નામદાર કોર્ટમાં 25 તારીખના રોજ જ્યારે જામીન અરજીની સુનાવણી થાય છે ત્યારે નામદાર કોર્ટ સમક્ષ જે રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો એ રેકોર્ડમાં નામદાર કોર્ટના હુકમની એક લાઈન વાંચીશ. નામદાર કોર્ટે ઓર્ડરમાં લખ્યું છે કે આરોપી પક્ષની રજૂઆત તથા રેકોર્ડ કેસની હકીકતોને ધ્યાનમાં લેતા હાલના આરોપી પોતાના ઘરે પ્રસંગ હોય તે માટે મંગાવેલો હતો. એટલે જે દારૂનો આક્ષેપ આશીષ જોશીની સામે કરેલો એ પોલીસ પેપર જે 25 તારીખના રોજ નામદાર કોર્ટે જોયા, એમાં પ્રમોદ પાંડેએ પોતાના ઘરે દારૂ મંગાવેલો હતો એવો આક્ષેપ, અને જામીન અરજીમાં પ્રમોદ પાંડે સ્પષ્ટ લખ્યું છે કે હું નિર્દોષ છું અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવેલો છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે અટક કરનાર અધિકારી આ કેસની અંદર
જે પ્રમોદ પાંડેને અટક કરનાર જે અધિકારી હતા એ હતા JU ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, જે સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે. હવે આ જ અધિકારી જ્યારે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરે છે પ્રમોદ પાંડેનો, એ રિપોર્ટમાં પણ કોઈ પણ જગ્યાએ કલમ 111(3) નો ઉલ્લેખ નથી કરતા. રેડિંગ પાર્ટી જે 24 તારીખે જે ફરિયાદ નોંધાઈ છે એના રેડિંગ પાર્ટીના મેઇન અધિકારી તરીકે JU ગોહિલ. અમારી બહુ સ્પષ્ટ વાત છે, આશીષભાઈ જોશીને હરાવવા માટે સામદામ દંડ ભેદની નીતિ શાસક પક્ષ દ્વારા અપનાવવામાં આવેલી હતી. આશીષભાઈ જોશીએ અત્યાર સુધી જેટલી વખત પણ એમને લેખિતમાં મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જે રજૂઆતો કરી છે, એમને એક જ વાત કીધી છે કે એમના અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટાના વચ્ચે રાજકીય અદાવતો ચાલી રહી છે છેલ્લા 3 વર્ષથી. અગાઉ એ બંને જણા સાથે જ હતા. અગાઉનું જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એ પણ બંને સાથે જ મહેનત કરી હતી અને સાથે આશીષભાઈ રહ્યા હતા. પરંતુ ત્યારબાદ એ બંનેની વચ્ચે જે કોઈ કારણોસર મતભેદ થયા છે, એમાં એ મતભેદના કારણે, એ વિવાદના કારણે આશીષભાઈ જોશીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અને એટલે આ કેસની અંદર જ્યારે જોઈએ છે કે ડભોઈના જ ધારાસભ્ય સાથેના વિવાદની વાત છે અને ડભોઈનો જ બુટલેગર નીકળે છે, તો ત્યારે સ્વાભાવિકપણે વડોદરાના કોઈ પણ કોર્પોરેટર એ ડભોઈના કોઈ બુટલેગરનો સંપર્ક કરે એ કદાપી માની શકાય નહીં. અને એમાં પણ એક બહુ મહત્વની બાબત એ છે કે 17/4/2026 થી પાનીગેટ પોલીસ સ્ટેશન દ્વારા આશીષભાઈ જોશી અને એમના પરિવારને સતત પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું હતું. એક પોલીસ કોન્સ્ટેબલ સતત એમની જોડે રહેતા હતા અને એટલે આશીષભાઈ જોશી પાનીગેટ પોલીસ સ્ટેશન ની જ્યારે સતત નિગરાણીમાં હોય, પાનીગેટ પોલીસના કર્મચારી સતત એમની જોડે હોય, તો આવી રીતે કોઈ દારૂ મંગાવવો કે દારૂનો સપ્લાય કરવો એ વસ્તુ અશક્ય હતી. આ ખરેખર સમગ્ર મામલે અમે અગાઉ બી માંગણી કરી છે કે જો આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે, ખાસ કરીને જે પંચોના નામો લખવામાં આવેલા છે, આ 2 પંચોનું પણ જો એમને ઇન્ટરોગેટ કરવામાં આવે તો અમારે બહુ ખાતરીપૂર્વક અમે કહી શકીએ છીએ કે આ સમગ્ર મામલે પંચનામાથી લઈને તમામ દસ્તાવેજો ખોટા ઉભા કરેલા છે. બાકી પોલીસે નંબર પ્લેટ છુપાવવાની કોઈ જરૂર ન હતી. એમને જે રીતે નંબર પ્લેટ છુપાઈને ખોટું પંચનામું ઊભું કરેલું છે એ જ સાબિત કરે છે કે પોલીસે શરૂઆતથી જ આ કેસની અંદર, આ પ્લાન્ટેશનનો કેસ છે, મુદ્દામાલ ખરેખર 299 બોટલ જો આવી છે, 25 પેટીઓ જો આવી છે, તો એની વ્યવસ્થા કરનાર પોલીસ ખાતાના કયા વ્યક્તિઓ છે, કોના દોરી સંચારથી આ વ્યવસ્થા થઈ છે, એ આ જે આરોપીઓ છે, જો આ લોકોનું જ ઇન્ટરોગેશન ભવિષ્યમાં થશે તો એનાથી સ્પષ્ટ થઈ જશે. સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોની સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી. ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રેરણા પૂરી પાડતા ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સ્વયંભૂ રીતે નિયત સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની જરૂરી તમામ વિગતો ભરીને સ્વગણતરી કરી આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા જનતાની સુવિધા માટે સત્તાવાર પોર્ટલનું સ્કેનર પણ બનાવેલ છે, જે સ્કેન કરવાથી વેબસાઇટ ખુલશે. નોંધનીય છે કે તારીખ 1 જૂનથી લઈ તારીખ 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીના સત્તાવાર કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને ઘર યાદી ગણતરીની માહિતી એકત્રિત કરવામાં આવશે. જે નાગરિકોએ ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ કરી લીધી છે તેઓએ પોતાના મોબાઈલમાં જનરેટ થયેલો SEID સાચવી રાખવાનો રહેશે અને જ્યારે ગણતરીદાર તેમના ઘરે આવે ત્યારે આ ID તેમની સાથે શેર કરવાનો રહેશે. ભરૂચ જિલ્લામાં આ સમગ્ર પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે 18 ચાર્જ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર દેશમાં આજથી વસ્તી ગણતરીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આજે મેં પોતે મારા મોબાઈલથી, લેપટોપથી, સેલ્ફ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમથી સરકારે જાહેર કરેલા પોર્ટલના માધ્યમથી મેં મારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હું સમગ્ર ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને, મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, ઝડપી છે
અને આપણા બધાના જ હિતમાં છે. સરકારે આગામી દિવસોમાં વિકસિત ભારત બનાવવાની જે કલ્પના કરી છે એ પ્રક્રિયાને મજબૂત કરવા માટે આ વસ્તી ગણતરીનો ફેઝ 1 જે આપણે પોતે આપણા મોબાઈલ કે લેપટોપથી એમાં જોડાવાનું છે કરવો ખૂબ જરૂરી છે. 31 મે સુધી આ પ્રક્રિયા ચાલશે. આપ સૌને તમામ પ્રકારની માહિતી આ પોર્ટલ વિશે જુદા જુદા માધ્યમો દ્વારા આપવામાં આવી રહી છે. ફરીથી હું તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ ખૂબ જ સરળ અને નાગરિક તરીકે આપણા બધાની પોતાની આ ફરજ છે. ભારત સરકાર આખા દેશમાં આ પ્રકારનો ફેઝ 1માં વસ્તી ગણતરીના તબક્કાનો પ્રારંભ કર્યો છે. ફરીથી હું આપને કહું છું કે મેં પોતે આજે મારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજો તબક્કો 2027માં આવે પહેલા આજે આપણે આપણું પોતાનું ભારત સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવીએ અને સરકારના અભિયાનને ખૂબ જ મદદ કરીએ અને વિકસિત ભારતનું જે અભિયાન છે ભારત સરકારનું એમાં પણ આપણે મદદરૂપ થવા માટે સંકલ્પબદ્ધ થઈએ. થેન્ક યુ.